શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પિઝા સેન્ડવિચ. પિઝા સેન્ડવિચ બનાવવા માટે આપણે લઈશું બ્રેડ, ચીઝ, બટર, કેપ્સિકમ, ટામેટા, ડુંગળી અને ગાજર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, પિઝા સોસ અને માયોનીઝ. પ્રથમ આપણે કેપ્સિકમ, ગાજર, ડુંગળી, ટામેટા બધું વેજીટેબલ મિક્સ કરીશું. આપણે પિઝા સોસ લગાવીશું. આમાં હવે બટર લગાવીશું. પિઝા સોસ લગાવીશું. માયોનીઝ લગાવીશું. માયોનીઝ લગાવી ઓપ્શનલ છે. જે તમે લગાવી હોય તો લગાવી શકો અને ના લગાવી હોય તો પણ ચાલે. એમાં ઓરેગાનો નાખીશું. ચીલી ફ્લેક્સ, જેના લીધે ટેસ્ટ બહુ જ સારો આવે છે. હવે આપણે ચીઝ નાખીશું. ચીઝ તમે કોઈ પણ યુઝ કરી શકો છો. તમે સ્લાઇસ વાળું, તમે મોઝરેલા કે સાદું ચીઝ, લિક્વિડ ચીઝ પણ યુઝ કરી શકો છો. બંધ કરી દઈશું અને આની ઉપર બટર લગાવી દઈશું. આમાં નાખીશું અને આ સેન્ડવિચ એકદમ ઝડપી બની જાય છે અને છોકરાઓને પણ બહુ ભાવે છે અને એમને નાસ્તામાં લઈ જવા સારી રહે છે. લંચ બોક્સમાં ભરી શકાય છે. બાળકોને ખૂબ જ ભાવે છે અને બહુ સરસ લાગે છે. એકદમ પિઝા જેવો ટેસ્ટ આવે છે એટલે બાળકોને પિઝા જેવું લાગે છે. જોઈ લઈશું એક સાઈડથી આપણી બ્રેડ સરસ શેકાઈ ગઈ છે. આપણે એને બીજી સાઈડ પલટી લઈશું. બીજી સાઈડ શેકાશે ત્યાં સુધીમાં આપણે પિઝા સોસ લગાવી દઈશું એના પર. આ પિઝા માટેનો સોસ આપણે પાસ્તામાં પણ યુઝ કરી શકીએ છીએ. એના ઉપર ચીઝ નાખી દઈશું. ઓરેગાનો નાખીશું. ચીલી ફ્લેક્સ નાખીશું. આવી રીતે ઢાંકી દઈશું. હવે આપણે સેન્ડવિચ રેડી છે.